ચલો આજે બનાવીએ ચણાનું શાક. તો ચણાનું શાક બનાવવા માટે ચણા તો બાફી દીધા હતા અને થોડું પાણી પણ રાખ્યું છે કારણ કે પાછળથી એડ કરવા માટે. તો એક ડુંગળી લીધી હતી અને તેને કટ કરી દીધી અને 3 થી 4 લસણની કળી પણ અંદર નાખી દીધી. તો આ બધાને આપણે ક્રશ કરી દઈશું અને ક્રશ થઈ જાય ત્યારે એક બાજુ વાટકામાં નીકાળી દઈશું અને આની અંદર જ આપણે એક ટામેટું લેશું અને એ ટામેટાને પણ મિક્સચરમાં આપણે આવી જ રીતે ક્રશ કરી દઈશું. આ ટામેટું લઈ લીધું છે અને ટામેટાને હવે કટ કરીને એમ જ મિક્સચરમાં ક્રશ કરી દેશું. આવી રીતે તમે ચણાની સબ્જી બનાવશો તો ખૂબ સારી અને ટેસ્ટી બનશે. આ પણ કરી દીધું છે આપણે. હવે આને પણ એક બાજુ મૂકીએ. હવે તેને વઘાર કરવા માટે જીરું, લવિંગ, તજ, ઇલાયચી, મરિયા અને તજના પત્તા પણ આપણે લઈ લીધા છે. આ જ આખા ખડા મસાલાનો આપણે વઘાર કરીશું. તો તેના માટે આપણે ગેસ ઉપર મૂકી દઈએ તપેલી આપણી અને મસ્ત મજાનો વઘાર કરીએ. એક બાજુ હાથમાં ફોન પકડ્યો છે અને એક બાજુ રસોઈ કરીએ છીએ તો થોડું કેમેરાનું સેટઅપ હાલી જાય છે. તો તેલ 3 ડોકલી લઈ લીધું. હવે તેલ ગરમ થાય ત્યાર પછી આ બધા ખડા મસાલા અંદર આપણે નાખવાના. તો આ થોડા ઘણા થવા દેવાના અને ત્યાર પછી હવે ડુંગળીને પણ આપણે એડ કરશું. ડુંગળી એડ કરતાં મને બીક લાગી ગઈ કે બધું છાંટા તેલના ઉડ્યા. તો થોડીક વાર કેમેરો બંધ કરીને પછી અંદર નાખી દીધી અને હવે થોડીક વાર આપણે થવા દેશું. થોડી ઘણી થવા દેવાની. તમે ડાયરેક્ટ જ ટામેટાં એડ કરશો તો જે શાકનો જે મસાલો બનશે એ બહુ સારો બનશે નહીં. તો થોડીક વાર થવા દેવાની. આવી જ રીતે ડુંગળી ચડી જાય ત્યાર પછી જ આપણે ટામેટાની ગ્રેવી અંદર એડ કરશું. કારણ કે ટેક્સચર જો રસાનું સારું બનશે તો ખાવાની પણ મજા આવશે. તો આ ટામેટાનું પ્યુરી પણ અંદર એડ કરી દીધી. મીઠું તો આપણે ચણા બાફતી વખત જ એડ કરી દીધું હતું. હવે આ ટામેટાને તો પણ થોડીક વાર થવા દેશું. જેટલું ડુંગળીને થવા દીધા એ રીતે ટામેટાને પણ થોડું થવા દેશું. ટામેટાને પણ થોડીક વાર થવા દેશું. જ્યાં સુધી તેલ ઉપર આવી રીતે દેખાય નહીં ત્યાં સુધી આપણે આવી જ રીતે થવા દેશું. અને ત્યાર પછી હવે અંદર મરચું મસાલા પણ આપણે એડ કરશું. તો હવે જો થોડીક વાર થઈ ગઈ છે લાગે. ધીમા શેકે આવી રીતે ચડવા દેવાના ટામેટાં ડુંગળીને. પછી હળદર નાખશું. હળદર પછી 2 ચમચી લાલ મરચું નાખશું અને એને પણ થોડીક જ વાર થવા દેવાનું. આને વધારે નહીં થવા દેવાનું, નહીંતર મસાલો બળી જશે તો પણ શાકનો ટેસ્ટ સારો નથી આવે. તો ઘડીક વાર થવા દેશું અને થઈ જાય પછી ચણા અંદર એડ કરશું. તમને આ જગ્યાની કુકિંગ પસંદ હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો મને પણ સારું લાગે અને આવો વિડીયો બનાવવાનું મોટિવેશન આવતું રહે. તો આ થઈ ગયું છે મસાલો તૈયાર. તો હવે ચણા પણ આપણે અંદર એડ કરી દઈશું. પાણી થોડું બહાર નીકાળી દીધું હતું કારણ કે વધારે પાણી પડી જાય તો પણ શાકનો સ્વાદ સારો આવતો નથી. તો આવી રીતે ચણા ધીમા શેકે થવા દેવાના આપણે. થોડું પાણી મને હવે ઓછું લાગે છે તો થોડું સામાન્ય પાણી એડ કરશું કારણ કે ગ્રેવી પણ કમ્પ્લીટ ચડી જાય. તો હવે થોડું ઘણું આપણે પાણી દેખો આટલું એડ કરશું જેથી ગ્રેવી પણ સારી બને અને મસ્ત શાક બને. ઘરના જ મસાલા છે, કોઈ પણ મસાલો એડ કરી નથી. છેલ્લે ખાલી મેગી મસાલો એક એડ કરશું. તો આવી રીતે થવા દેશું ઘણી વાર. કોથમીર પણ આપણે નાખી દીધી છે ઉપરથી. ધીમા શેકે હવે આ ચણાનું શાકને 5 થી 6 મિનિટ માટે થવા દેવાનું જેથી મસાલો પણ મસ્ત ચડી જાય અને ચણાને પણ સ્વાદ મળી જાય. તો હવે ધીમા શેકે આપણે થવા દેશું અને થોડીક વાર પછી આપણે 5-10 મિનિટ પછી જોશું તો ચણાનું શાક બહુ મસ્ત મજાનું બનીને તૈયાર છે. હું મીઠો લીમડો નાખવાનું ભૂલી ગઈ હતી અને પાછળથી મને યાદ આવ્યું. તો હવે મીઠો લીમડો પણ એડ કરીશ, પણ તમે પહેલાં પણ વઘાર કરતી વખત મીઠો લીમડો એડ કરી શકો છો. તો હવે આપણે મીઠો લીમડો પણ અંદર નાખી દઈશું. તમે કઢી પત્તા કહેતા હોય એ કે મીઠો લીમડો એ. તો આ મીઠો લીમડો પણ આપણે અંદર નાખી દઈશું. તો મીઠો લીમડો પણ આપણે એડ કરી દીધો છે. હવે 2 મિનિટ માટે થવા દેશું. 2 મિનિટ પછી મસ્ત મજાનું ખાવા જેવું ટેસ્ટી ચણાનું શાક તૈયાર થઈ જશે. તો થોડીક વાર આને પણ ટેસ્ટ લઈ દઈએ.
અને ઢાંકીને બંધ કરી દઈએ. ચણા અને ભાત બનાવે છે એટલે થોડું રસો વધારે રાખશું. તમે તમારા મુજબ રાખી શકો છો. હવે મેગી મસાલો એડ કરી દઈશું અને ગેસને કરી દઈશું બંધ. અમારે ચણા અને ભાત ખાવાના હતા એના કારણે આટલું થોડું રાખ્યું છે રસો. તમે તમારા મુજબ કરી શકો છો. સરસ મજાનું ટેસ્ટી ચણાનું શાક તૈયાર છે. તમને પણ આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. અને ચલો આ જાઓ આપણે બધા ખાઈએ મસ્ત મજાનું ચણાનું શાક. તમે પણ આ રેસીપી ટ્રાય કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. મસ્ત મજાનું શાક બનીને અને અમારા આખા ઘરને બહુ ભાવ્યું આ ટેસ્ટી શાક. આ નવી રીતે મેં ટ્રાય કર્યું હતું ચણાનું શાક બનાવવાનું અને મસ્ત મજાનું બન્યું. તમે પણ ટ્રાય કરો. બાય બાય ફ્રેન્ડ્સ.